તો ગાઈસ આપણે આવી ગયા છે હોસ્ટેલમાં અને હવે બનાવીશું આપણે ખાવા. તો હવે આપણે રૂમમાં જઈએ. ખીચડી બનાવવાની છે જે ગાઈસ પ્રીતમે બટાકા અને ડુંગળી કાપી નાખી છે ના. તો હવે હું એક ચોખા ધોઈ કાઢું પછી મળીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને આજે આપણે જઈ રહ્યા છીએ ચા પીવા માટે. તઈ આ જગદીશ અને આ જયદીપ. તો મિત્રો મળીએ હવે ચા પીએ ત્યાં. આપણે એસવાય વાળાને કરવાનું એમ છે તેવું જ ને. બીજા વિષયનું કઈ આલ્યું ખાલી પાડતે મેડમ અને પેલી હું સારો નથી દેતો પણ એને ગણિતના પાઠ નથી તો એ બનાવવા કે પછી શું કરવાનું. હાય બ્રો. होटल देख सकते हो. તો ગાઈસ આપણે આવી ગયા છે હોસ્ટેલમાં અને હવે બનાવીશું આપણે ખાવા. તો હવે આપણે રૂમમાં જઈએ. ખીચડી બનાવવાની છે જે ગાઈસ પ્રીતમે બટાકા અને ડુંગળી કાપી નાખી છે ના. તો હવે હું એક ચોખા ધોઈ કાઢું પછી મળીએ. તો ગાઈસ મેં ચોખા ધોઈ કાઢ્યા છે અને ખીચડી બનવાની શરૂ થઈ ગઈ છે. જયદીપે બનાવવા મળ્યો છે નહીં? ના બધા વાસણ ધોવાના બાકી છે તો યાર ધોવા પડશે લાગે. ને અમે 2 જણા છે યાર રૂમમાં આજે ખીચડી બનાવવા માટે. કોઈ છે પણ નથી અને કંઈ મજા પણ નથી આજે. ને મને બહુ આળસ આવે છે આજે. તો શું થઈ ગયું છે જવાનું એટલે આ પાણીએ ગરમ કરવા મૂક્યું છે. પાણી ગરમ થાય ને હું પછી નાહી કાઢું, ફ્રેશ થઈ જાઉં, પછી જોઈએ કેવું લાગે છે. ફ્રેશ થાય ના જલ્દી પહેલાં આવ્યા નથી લાગે, બોલાવવા જવું પડશે, જોવા જવું પડશે શું કરે છે બધા. ચાલો થઈ છે. કોઈ તો કેત નહીં પણ શું થયું? આપણે ટીમ છે ને આજે આજે બુધવાર અંગી. ચાલે કે બ્લોગ બનાવી દે આપણે. હેલો ગાઈસ. તો ગાઈસ આ રંગીન કપડાં પહેરીને આવશે અને આને બહુ શરમ લાગે. કેમેરામાં આવે બહુ શરમ લાગે. અજયને જો, અજયને કશું નહીં, અજય તો આમ કરે નહીં. તને જ અને ઠંડી લાગે છે લાગે, બીજા કોઈને નહીં. દિવાસળી રાખો કેમ છો તમે બધા? એવું શું કારણ છે તુષાર? આપણો કરાવવા માટે તાપણું કરાવવા માટે નહીં પણ શું બની ગયું છે? કઢી અને કઢી અને બીજું કઢી ભાત. ચોખા ધોવા છો? ચોખા મેં બી હમણાં ચોખા. 3 જુદી હોય તો વિસંભારી છે. આ પેલા હાય મિત્રો, આપણે જગદીશને જોઈએ આજે. અને આ લંબચોરસ કે ચોરસ લંબચોરસ કોઈ રે કુવાત નહીં થતું મને કો ખબર એટલે દરેક લંબચોરસ ચોરસ છે ખબર કીધું. રવિવારે વાળો પાવ તે આપણે ચોરસ એમ ગણવું હોય, લંબચોરસ હોય તે લંબચોરસ થી ગણવું પડે કે ચોરસ ચોરસ બધું કરવું પડે. આ પોઝિશન હોય તે મિત્રો હવે હું થોડોક તૈયાર થઈ જાઉં, મળીએ પછી તૈયાર થઈને. હવે તો ગાઈસ હવે રેડી થઈ ગયો છું, નાઈ ધોઈને ખાઈ પણ લીધું છે અને અહીંયા પીપલ સોલ્યુશન ચાલે છે. તાલુકો છે ચોથમ જિલ્લો કોસમ રાજ્ય મારતા પડે છે ને તો આશે કેવો છે? તો વસી નથી વેણમાં ટાઈમ ઘટેલો એટલે પર્યાવરણ મારે બહુ ઘણું ખોટું હા તું હતું એ વિચાર્યું 10 વર્ષનો કોસમમાં એક બાળક પણ ભૂલી ગયેલો કે બાલવાટિકા આજે આવી ગયો એટલે ત્રીજામ તાલુકો ચોથમ આજે આવી જશે. લો અને પાંચમા આવી ગયો આજે આવી જશે આન્સરશીપ. મિત્રો આજે આન્સરશીપ આવી જવી જોઈએ, કમેન્ટ કરી દેજો. રાહુલ રેડી થઈ ગયો છે, બેગ લઈને આવી ગયો છે, દેખી શકો છો. આજે બુધવાર છે એટલે નહીં. શું થયું લવિન્દ્ર? તબિયત બધા ખરાબ છે? હા અજય લખે છે. શું વાત છે ગાઈસ, અજય લખે છે એટલે कुछ तो गड़बड़ होने वाली है आज, इसलिए तो गाइस હવે હું કોલેજમાં જઈશ તો મળીએ આપણે કોલેજમાં પછી. તો ગાઈસ
અમે આવી ગયા છીએ હવે હોસ્ટેલમાં અને ધનપાલભાઈ વાસણ ધોવે છે ને વાસણ ધોવે છે હવે જોઈ શકો છો અમારો એન્ટ્રી ગેટ છે આપણે હવે આપણા ડાયરેક્ટ રૂમમાં જ જઈશું કેમ કે હવે ખાવા બનાવશું ને ખાવા જ બનાવીશું બધા પેલા બેસું કે છે જોઈએ પછી કંઈક વિચારીએ બનાવવાનું ને પેલા શૈલેષભાઈ આવી રહ્યા છે શું ચાલ છે હા હા ચાલુ રહો चलो अपने अपने रूम में जइए मैं मन से से बोला तो ही नहीं यार શું કે છે પેલા બેન પછી જોઈએ બરાબર પહેલા આપણે રૂમમાં છીએ ગાઈસ ચલો ગાઈસ પ્રીતમ એ કરવા મળે છે ને સત્યમ હોઈ જ રહ્યો હતો સત્યમ મને જોઈને ઊભો થઈ ગયો છે ભાઈ વાઈટી દહીં કાઢશે તો પેલું અને શાક પણ બનાવી દેશે એટલે કોઈ ટેન્શન નથી આપણે આ રૂમમાં બેસીએ શાંતિથી તો ગાઈસ હવે પછી મળીએ ખાવા બનાવવાના સમયે તો ગાઈસ હવે અમે ખાવા ખાઈ લીધું છે અને હવે આપણે પેપર સોલ્યુશન ચાલે છે એ બાજુ જઈએ આ રૂમમાં થાય છે પેપર સોલ્યુશન ઓકે કે બોલ પછી ગણિત શિક્ષણ દ્વારા ચોક્કસ આવીને રૂમ ડી ડી સંસ્કૃતિ કઈ રીતે લા 117 ને ગણિત શિક્ષણ દ્વારા વ્યક્તિમાં ચોક્કસ આવીને ગુણ કર્યો એ જ ને તો 117 ડી ગાઈસ તો જોઉં તો ગાઈસ હવે આજના બ્લોગ માટે બસ આટલું જ તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં તો હવે મળીએ કાલના બીજા બ્લોગમાં